હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવીએ. આમળા આથીને ખાતા હોય છે, આમળાની કેન્ડી બનાવીને ખાતા હોય છે. તો આજે આપણે આદુ આમળાનું શરબત બનાવી લઈશું. ઘણા લોકોને આમળા એમને એમ નથી ભાવતા હોતા, તો જો તમે શરબત બનાવીને પીશો તો એના કારણે આમળાનો શરબત બહુ જ સરસ લાગે છે. અને આદુ અને આમળા એ બંનેનું કોમ્બિનેશન છે, એટલે પચવામાં પણ તમને ગેસ કે અપચો જેવી જો તકલીફ થઈ જાય તો જમ્યા પછી પણ જો તમે આ શરબત થોડું પી લેશો ને તો એકદમ સરસ પેટ તમારું હળવું થઈ જશે. તો આજે આપણે આદુ આમળાનું શરબત તૈયાર કરી લઈએ. અને આ જે શરબત છે એ તમે ફ્રીજમાં લગભગ 3 થી 4 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો જ્યારે પણ તમે આમળાની કોઈ પણ વાનગી બનાવતા હો ત્યારે આમળા એકદમ સરસ મોટા હોય એવા લેવાના છે. અને સાથે રેસા વગરના હોય ને એવા જો આમળા તમે મોટા હશે ને એમાં રેસાનું પ્રમાણ ખૂબ જ ઓછું હશે તો એવા આમળા એકદમ સરસ હોય છે. અને એમાંથી તમે કોઈ પણ વાનગી બનાવશો તો બહુ જ સરસ આ વાનગી બનશે. તો અત્યારે મેં લગભગ 250 ગ્રામ આમળા લીધા છે અને એની સામે મેં 50 થી 70 ગ્રામ જેટલું આદુ લીધેલું છે. તમને આદુનું પ્રમાણ વધારે રાખવું હોય તો પણ રાખી શકો છો અને ઓછું રાખવું હોય તો પણ રાખી શકો છો, તમારી ચોઈસ પ્રમાણે. પણ આ એકદમ બેલેન્સ અને પરફેક્ટ મેજરમેન્ટ છે. તો આદુ અને આમળા મેં આ જે આમળા છે એની અંદર વચ્ચે કાપા પાડી દીધા છે અને આદુના ટુકડા કરી લીધા છે. આદુને આપણે ક્રશ કરી અને એની પેસ્ટ તૈયાર કરી લેવાની છે. અને અત્યારે આમળાને આપણે બાફી લેવાના છે. આદુને આપણે ક્રશ કરી લઈશું. આદુ પણ અત્યારે બહુ જ સરસ આવતું હોય છે, તાજું આવતું હોય છે, એટલે રેસા વગરનું હોય એવું આદુ પસંદ કરવાનું છે. અને આ આદુને આપણે ક્રશ કરી લઈશું. જો હવે તમે આદુ ન વાપરતા હો તો આદુને બદલે સૂંઠ પાવડર પણ ઉમેરી શકો છો. તો એ સૂંઠ પાવડર જ્યારે તમે આમળાને કૂક કરો, એટલે કે જ્યારે તમે ચાસણી સાથે આમળાને કૂક કરતા હો ત્યારે ઉમેરવાનું છે. એ સ્ટેજ ઉપર હું તમને બતાવીશ કે કેટલા પ્રમાણમાં અને કઈ રીતે સૂંઠ પાવડર ઉમેરવાનું છે. અત્યારે આપણે આ આદુને ક્રશ કરી લઈએ. થોડું પાણી લઈશું, 1/2 કપ જેટલું પાણી લઈશું. એની અંદર આપણે આ 250 ગ્રામ જે આમળા છે એ ઉમેરી લઈશું. આખા જ આમળા લેવાના છે અને એને ઉમેરી લેવાના છે. ઘણા લોકો જ્યારે આ આદુ આમળાનું શરબત બનાવતા હોય ને ત્યારે એ જે શરબત છે એના જે આમળા છે એ કાચા લેતા હોય છે. એના કારણે ઘણી વખત એ શરબતમાં તુરાશ આવી જતી હોય છે. પણ તમે આવી રીતે એક વિસલથી એને બાફી લેશો ને તો તુરાશ પણ નહીં આવે અને આમળાનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે. અને એના કારણે શરબતનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે. હવે એની અંદર આપણે ચપટી જેટલું મીઠું ઉમેરી લઈશું. આમળા બાફતી વખતે પાણી બહુ વધારે નથી લેવાનું, થોડુંક જ પાણી મેં લીધું છે. અને હવે એક વિસલ આપણે વગાડી લઈશું. આદુનો પલ્પ તૈયાર થઈ ગયો છે, એને આપણે બાઉલમાં લઈ લઈશું. અને હવે આની અંદર જ આપણે આમળાનો પલ્પ તૈયાર કરીશું. એના માટે આમળા મેં બાફ્યા હતા, એ બાફીને ઠંડા કરી લીધા અને ઠંડા કરી અને પછી આ રીતે એની પેસી છૂટી કરી લીધી છે. એટલે આવી રીતે ટુકડા કરી લીધા છે. બાફવામાં તમે જોઈ શકો છો કે એકદમ વધારે પ્રમાણમાં સોફ્ટ ન થાય એવી રીતે બાફ્યા છે, એટલે કે એક જ વિસલથી બાફ્યા છે. અને હવે જે આ આમળા છે એને આપણે મિક્સી જારમાં લઈ અને એને ક્રશ કરી લેવાના છે, એટલે કે એની પણ આપણે પેસ્ટ બનાવી લઈશું. અને પછી એ પેસ્ટને આપણે જ્યારે ચાસણી બનાવશું એની અંદર આપણે ઉમેરવાની છે. હવે આપણે આ આમળાને પણ પીસી લઈએ. જો આ રીતે આમળાનો પલ્પ પણ તૈયાર થઈ ગયો છે, એને પણ ક્રશ કરી લીધા છે. હવે આપણે શરબત બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે સૌથી પહેલા આપણે ખાંડ લેવાની છે. આપણી પાસે 250 ગ્રામ આમળા હતા અને 50 ગ્રામ આપણે આદુ લીધું છે, એટલે કે ટોટલ 300 ગ્રામ આપણે વેજીટેબલ્સ લીધા છે. ભલે આમળાના એના કડિયા આપણે કાઢી નાખ્યા હોય એટલે એટલું ઓછું થઈ જાય, પણ 300 ગ્રામની જ અમે 350 ગ્રામ આપણે ખાંડ લઈ રહ્યા છીએ. અને ખાંડ ડૂબે તેટલું આપણે પાણી ઉમેરવાનું છે. ખાંડને પેલા ઓગાળી લેવાની છે. અને ખાંડ ઓગળે એટલે એની અંદર આપણે આદુનો પલ્પ અને આમળાનો પલ્પ, જે 2 પલ્પ તૈયાર કર્યા હતા એ બંને પલ્પ ઉમેરી દેવાના છે અને પછી એને કૂક થવા દેવાના છે. આ જે શરબત છે એ ખૂબ જ ગુણકારી છે. મેં કહ્યું એ પ્રમાણે
તમે રોજ આ જો એક શરબત પીશો, જો તમે ડાયાબિટીક પેશન્ટ હો તો તમે અત્યારે આપણે જે ખાંડ વાપરી છે એની જગ્યાએ ગોળમાં પણ આ શરબત બનાવી શકો છો. તો ગોળ જેટલી ખાંડ લીધી એટલા જ પ્રમાણમાં ગોળ લેવાનો છે. ગોળની અંદર પાણી ઉમેરી અને પછી આ બંને જે પલ્પ આપણે તૈયાર કર્યા એ ઉમેરી દેવાના છે, તો પણ બહુ જ સરસ લાગે છે. ગોળની સાથે પણ આમળાનો શરબત બહુ જ સરસ લાગે છે. જો ખાંડ હવે સરસ ઉગળી રહી છે. ખાંડ લગભગ બધી ઓગળી ગઈ છે. હવે એની અંદર આપણે આ જે આમળાનો પલ્પ છે એ ઉમેરી દઈશું. બાફેલા આમળાનો પલ્પ આપણે ઉમેરી રહ્યા છીએ એટલે તમે જોઈ શકો છો કે એનું ટેક્સચર અને કલર બંને અલગ છે. જો તમે કાચા આમળાનો પલ્પ ઉમેરતા હો તો પણ એનું ટેક્સચર એકદમ અલગ હોય છે. હવે એની અંદર આદુનો પલ્પ ઉમેરી લઈશું. આદુ અને આમળા એ બંનેનું કોમ્બિનેશન થશે ને ત્યારે કલર પણ બહુ જ સરસ આવશે. ગુલાબી જેવો કલર આ શરબતનો તૈયાર થશે, કારણ કે આમળા છે એ ખટાશ પડતા છે અને એની સાથે આદુ છે એનો પોતાનો ગુણધર્મ છે, એટલે એ બંનેનું જ્યારે કોમ્બિનેશન થાય છે ને ત્યારે કલર ચેન્જ થતો હોય છે. જો હવે આ મિશ્રણને થોડી વાર માટે ઉકળવા દઈશું અને ચિકાસ પડતી ચાસણી તૈયાર થાય ને ત્યાં સુધી આપણે આ મિશ્રણને ઉકાળવા દેવાનું છે. તો જ જે શરબત છે એ સરસ રીતે ટકી શકશે અને એનો સ્વાદ પણ સરસ આવશે અને લાંબો ટાઈમ સુધી એ શરબત ટકી પણ શકશે. તો હવે આ શરબતને લગભગ આપણે 4 થી 5 મિનિટ સુધી ઉકળવા દઈશું. જો તમે જોઈ શકો છો કે એકદમ કલર સરસ ચેન્જ થઈ ગયો છે અને થોડી ચિકાસ પણ આવી ગઈ છે. હવે એની અંદર આપણે 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરી લઈશું. મીઠું ઉમેરવાથી એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. એની સાથે 1/2 ટીસ્પૂન સંચળ પાવડર ઉમેરી લઈશું, એકદમ ચટપટો સરસ ટેસ્ટ લાવવા માટે. અને 1 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરી લઈશું. એકદમ સરસ સુગંધ આવી રહી છે આ શરબતની. અને આ શરબતને તમે મોકટેલ તરીકે પણ સર્વ કરી શકો છો. આની સાથે સોડા તમે મિક્સ કરીને, પછી મોસંબીનો જ્યુસ છે કે નારંગીનો જ્યુસ છે એ તમે આની સાથે મિક્સ કરીને પણ તમે કોઈ મોકટેલ બનાવશો ને તો બહુ જ સરસ મોકટેલ તૈયાર થશે. એકદમ હેલ્ધી ઓપ્શન થશે મોકટેલનો આ. બસ જો હવે આ જોઈએ એવી ચિકાસ આવી ગઈ છે. બહુ વધારે ચિકાસ પણ ન જોઈએ અને બહુ ઓછી પણ ચિકાસ ન જોઈએ એવી ચિકાસ તૈયાર થઈ ગઈ છે. એટલે કે આ શરબત તૈયાર થઈ ગયું છે. હવે એની આપણે ફ્લેમ ઓફ કરી દઈશું અને એને થોડું ઠંડુ થવા દઈશું અને પછી એને આપણે ગાળી લઈશું. ગાળી અને બોટલમાં ભરી અને તમે એને સ્ટોર કરી શકો છો. જો હવે શરબત ઠંડુ થઈ ગયું છે અને ઘટ પણ થઈ ગયું છે. હવે એને આપણે ગાળી લઈશું. કલર એટલો સરસ આવી ગયો છે ને કે જ્યારે આ શરબત તમે કોઈને સર્વ કરશો ને ત્યારે કલર જોઈને તો ખબર જ નહીં પડે કે આ શેનો બનાવેલો છે. અને સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. એને સરસ રીતે ગાળી લેવાનો છે જેથી કરીને એનો જે પલ્પ છે એ બધો જ ઉપર રહી જાય અને નીચે સરસ આપણે સ્કોશ મળી જાય. આ રીતે સરસ ગળાઈ જાય છે. પલ્પ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. આ રીતે પલ્પ પણ તૈયાર કરીશું અને એની સાથે સાથે શરબત બનાવીને પણ આપણે સર્વ કરી લઈએ. આદુ આમળાનો સ્કોશ તૈયાર છે, એટલે કે શરબત તૈયાર છે. એને સર્વ કરી લઈએ, બોટલમાં ભરી લઈશું. કલર એટલો સરસ લાગી રહ્યો છે અને આ શરબત સ્વાદમાં પણ બહુ જ સરસ લાગે છે.
એમાં જે મેઝરમેન્ટ છે ને આદુ, આમળા અને ખાંડ, એ ત્રણેયનું જો પ્રોપર મેઝરમેન્ટ લેશો ને તો તમારું શરબત આવો જ સરસ તૈયાર થશે. હવે એને આપણે ગ્લાસમાં પણ બનાવી લઈએ, એટલે કલર પણ તમને ખબર પડશે કે કેટલો સરસ એનો કલર આવે છે. શરબત લઈશું લગભગ 2 ચમચી જેટલું અને એની અંદર પાણી ઉમેરી દઈશું. સોડા પણ ઉમેરી શકો છો તો પણ એનો કલર બહુ જ સરસ લાગશે. તો મસ્ત મજાનો આદુ આમળાનું શરબત તૈયાર થઈ ગયો છે. એકદમ હેલ્ધી છે, એકદમ ટેસ્ટી છે અને લાંબો ટાઈમ સુધી ટકી પણ શકે છે. તો ચોક્કસથી બનાવજો અને આવી જ નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.